ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગ્રામરમાં આજે આપણે જોવાનું છે ટોપિક નંબર 2 ફંક્શન્સ. ફંક્શન્સ એટલે ક્રિયાના ભાવ. વાક્ય છે કયો ભાવ દર્શાવે છે એ પહેલાં આપણે સ્પેલિંગ જોઈ લઈએ. સ્પેલિંગમાં તમારે લોકોએ ગુજરાતી યાદ રાખવાનું છે. સ્પેલિંગ તો તમને આપ્યો જ હશે, બરાબર. સૌથી પહેલાં હું તમને આ સમજાવી દઉં, પછી કેવી રીતે પૂછાય છે એ કહું, કેટલા માર્ક્સનું પૂછાય છે એ બધું જ હું તમને જણાવું છું. એક્સપ્રેસિંગ ઇમોશન્સ એટલે કે ભાવના દર્શાવે છે. કેવા કેવા ભાવ હોય તો કે જોય, ખુશી, સેડનેસ એટલે કે ઉદાસીનતા, સરપ્રાઇઝ એટલે કે નવાઈ, એંગર એટલે ગુસ્સો, ડિસ્ગસ એટલે ઘૃણા, નફરત, એટસેટ્રા એટસેટ્રા. પાસ્ટ ઇવેન્ટ એટલે કે ભૂતકાળની ઘટના દર્શાવવા માટે, તો એ વાક્યમાં ભૂતકાળનું ક્રિયાપદ હોય. પ્રેઝન્ટ ઇવેન્ટ એટલે કે વર્તમાનની કાળની ઘટના દર્શાવવા, એમાં વર્તમાન કાળના ક્રિયાપદ હોય છે. સિકિંગ ઇન્ફોર્મેશન અને ઇન્ક્વાયરી એટલે કે માહિતી મેળવવા. ક્વેશ્ચન માર્ક હોય, WH ક્વેશ્ચન હોય છે. મેં તમને રેડ પેનથી એટલા માટે દર્શાવ્યું છે કે તમે ફટાફટ રીતે એને ઓળખી શકો. એબિલિટી એટલે કે ક્ષમતા. કેન છે એબિલિટી દર્શાવે છે. નેસેસિટી એટલે નૈતિક કર્તવ્ય અથવા તો ફરજ. હેઝ ટુ, હેવ ટુ, ઓટ ટુ અને મસ્ટ. પોસિબિલિટી એટલે શક્યતા. મે એન્ડ માઇટ. રિક્વેસ્ટ વિનંતી, પરમિશન પરવાનગી આપવા, તો વાક્યમાં મે, વિલ, કુડ, વુડથી શરૂ થતું હોય, શરૂઆતમાં જ આપ્યા હોય આ શબ્દો. પર્સન એટલે કે વ્યક્તિ. પ્લેસ એટલે કે અને લોકેશન એટલે કે સ્થળ. થિંગ એટલે કે વસ્તુ. મેનર એટલે ક્રિયાની રીત દર્શાવે છે. ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે કે ક્રિયાની પુનરાવર્તિ દર્શાવવા. એકની એક ક્રિયા છે વારંવાર થતી હોય ત્યારે, તો એ વાક્યની અંદર નેવર, ઓફન, ઓલવેઝ, સમટાઈમ્સ, રેરલી એવા શબ્દો આવે છે. કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ, એકબીજાનું વિરોધી હોવું, તો એમાં ધો, અલધો અને બટ હોય છે. અલ્ટરનેટિવ એટલે કે વિકલ્પો, એક વિકલ્પ બીજો વિકલ્પ સૂચવે ત્યારે, તો એમાં ઓર, આઈધર ઓર અને નાઈધર નોર હોય. કમ્પેરિઝન એટલે કે તુલના, તો એ વાક્યો છે એમાં એઝ વિશેષણ એઝ, સો વિશેષણ એઝ, ER વિશેષણ ધેન અને ધ વિશેષણ સાથે EST લાગેલું હોય ત્યારે કમ્પેરિઝન છે એવું કહેવાય. રિપોર્ટિંગ એટલે કે પરોક્ષ કથન. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે આ ગ્રામરનો ટોપિક શીખવાનો બાકી છે વિદ્યાર્થી મિત્રો. રિસ્પોન્સ એટલે કે ઉત્તર અથવા તો જવાબ. યસ નોમાં તમને જવાબ આપ્યો હોય, ઉત્તર આપ્યો હોય. પ્લેઝન્ટરીઝ અથવા નાઇસેટાઇઝ, તો એ સામાન્ય વાતચીત છે. કેવી વાતચીત તો કે હાય, હેલો, વોટ્સ યોર નેમ, હાવ આર યુ, નાઇસ ટુ મીટ યુ, થેન્ક યુ, સોરી જેવા શબ્દો છે એ પ્લેઝન્ટરીઝ અને નાઇસેટાઇઝ સૂચવે છે. એક્શન એટલે કે ક્રિયા, કોઈ પણ ક્રિયા દર્શાવતું હોય અને જ્યારે તમને જોડકામાં સામે એક્શન આપ્યું હોય ત્યારે તમે એક્શન ટીક કરી શકો છો. પ્રોસેસ એટલે કે પ્રક્રિયા, બે ક્રિયા હોય, એન્ડથી વાક્ય છે એ જોડાયેલું હોય. કન્ડિશન એટલે શરત. ઇફ અને અનલેસથી આ વાક્ય છે એ શરૂ થાય છે. ટાઈમ એટલે તો તમને ખબર જ છે, સમય. પણ 10મા વાળાને બે ટાઈમ પૂછાય છે, ડ્યુરેશન ઓફ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ અને સ્પેસિફાઈંગ ટાઈમ. તો ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે તો કે અહીંયાથી ત્યાં સુધીનો સમય દર્શાવવા. એમાં ખાસ કરીને હેઝ, હેવ પ્લસ બીન પ્લસ ING વાળું ક્રિયાપદ હોય ત્યારે એ ડ્યુરેશન ઓફ ટાઈમ હોય છે. અને સ્પેસિફાઈંગ ટાઈમ એટલે કે ચોક્કસ સમય, 12 વાગે, 9 વાગે, સવારે એટલે કે ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ, ઇન ધ ક્લાસ એવું દર્શાવે છે ત્યારે સ્પેસિફાઈંગ ટાઈમ હોય છે. હવે આ ફંક્શન્સ છે એ ધોરણ 9 વાળાને 7 માર્ક્સના પૂછાય છે અને ધોરણ 10 વાળાને 9 માર્ક્સના પૂછાય છે. એટલે યાદ રાખવું, સૌથી વધારે ગ્રામરનો ટોપિક તમારે લોકોને આ ફંક્શન્સ છે એનો જ પૂછાય છે. ધોરણ 10ને 7 માર્ક્સ અને ધોરણ 9ને 7 માર્ક્સના પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. તો જો અહીંયા આપ્યું છે આવી રીતે જોડકા પૂછાય છે 3 માર્ક્સમાં. 10મા વાળાને પણ 3 માર્ક્સમાં અને 9મા વાળાને પણ 3 માર્ક્સમાં. તમારે જોડકું, દાખલા તરીકે પહેલું વાક્ય આપ્યું છે અમિત કેન સિંગ, અમિત ગાઈ શકે છે. તો એ અમિતની શું છે તો કે એબિલિટી. એક્સપ્રેસિંગ એટલે કે દર્શાવે છે. આ વાક્ય છે એ આ 3માંથી શું દર્શાવે છે એ શોધીને એની સામે લખવાનું હોય છે. તો પહેલાં તમારે કેવી રીતે આન્સર કેવી રીતે લખવાનો, તો પહેલું તમે લખવાનું અમિત કેન સિંગ.
એની સામે ડેશ કરીને લખી દેવાનું એક્સપ્રેસિંગ એબિલિટી. હવે મેં તમને જ્યાં સ્પેલિંગમાં એબિલિટી દર્શાવ્યું ને, લખાવ્યું ને, ત્યાં કાઉન્સમાં તમને કેન કર્યું છે. તો મતલબ તો કે વાક્યમાં કોઈ પણ જગ્યાએ કેન આવે તો એબિલિટી હોય. એ શોર્ટ એન્ડ સ્વીટ છે, તમે ફટાફટ આન્સર છે એ શોધી શકો છો. બરોબર વિદ્યાર્થી મિત્રો? અમિત કેન સિંગ, તો એક્સપ્રેસિંગ એબિલિટી. બહુ અઘરું નથી, ઇઝી છે. 9 માર્ક્સ અને 7 માર્ક્સ મેળવી શકો છો. પણ જો તમે એ 26 સ્પેલિંગ છે એના ગુજરાતી યાદ રાખો, અને મેં તમને કાઉન્સમાં જે રેડ પેનથી લખી આપ્યું છે એને વ્યવસ્થિત યાદ રાખો, તો તરત જ તમને 7 અને 9 માર્ક્સ છે મળી શકે છે. સેકન્ડ છે વી મસ્ટ વર્ક હાર્ડ. આ વાક્યમાં શું આવ્યું? મસ્ટ. મસ્ટ એટલે નેસેસિટી, તો એક્સપ્રેસિંગ નેસેસિટી. સંજય કેન નોટ કમ વિથ અસ. કેન નોટ અને કેન બે સેમ જ છે, કરી શકે છે અથવા તો કરી શકતો નથી, તો એક્સપ્રેસિંગ એબિલિટી. શી હેઝ ટુ ટેક મેડિસિન. હેઝ ટુ આવ્યું તો એ નેસેસિટી છે. ઇટ માઇટ રેઇન ટુડે. માઇટ આવ્યું તો એ શું છે? પોસિબિલિટી. તો જેની સામે જે જવાબ આવતો હોય એ ડેશ કરીને સામે લખવાનો. બંને વસ્તુ લખવાની છે. આન્સર એવી જ રીતે લખવાનો છે. જોડકા નથી જોડવાના, લીટા નથી તાણવાના આની સામે, અથવા તો એ ત્રીજાની સામે સી ને બીજાની સામે એ ને એવું પણ નથી લખવાનું. પેલું કરીને જે આન્સર આવે એ સામે લખવાનો, બીજું કરીને જે આન્સર આવે એ સામે લખવાનો, વાક્ય પણ લખવાનું, એની સામે આન્સર આવે એ પણ લખવાનો. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? જવાબ એવી જ રીતે લખવાના છે. હું તમને એક એક્ઝામ્પલ પણ આપી દઈશ. પછીનું છે સુમન કેન કુક. કેન આવ્યું તો એબિલિટી. યુ મસ્ટ ઓબે યોર પેરેન્ટ્સ. મસ્ટ આવ્યું તો નેસેસિટી. વિમલ માઇટ કમ લેટ. માઇટ આવ્યું તો પોસિબિલિટી. તરલા કેન નોટ સિંગ. પાછું કેન નોટ આવ્યું તો એબિલિટી. આઈ હેવ ટુ કમ્પ્લીટ માય વર્ક. હેવ આવ્યું તો નેસેસિટી. હવે તમને લોકોને ખ્યાલ આવ્યો હશે કે મેં તમને આગળ સ્પેલિંગ લખાવ્યા, મને રેડ કલરથી જે સાઇન કરી આપ્યું છે શું કામ કરી આપ્યું છે. બરોબર ને વિદ્યાર્થી મિત્રો? ચલો ત્યાર પછી પણ આપણે જોઈએ કેયુર ઓલવેઝ સ્ટેન્ડ્સ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. કેયુર હંમેશા ક્લાસમાં પહેલા નંબરે આવે છે. અહીંયા ઓલવેઝ એ શબ્દ આવ્યો તો મેં તમને ફ્રીક્વન્સી ઓફ એક્શનમાં ઓલવેઝ, નેવર, એવર, સમટાઈમ્સ એવા શબ્દો લખાવ્યા છે. ઓલવેઝ આવ્યું તો એની સામે આન્સર શું આવશે? ફ્રીક્વન્સી ઓફ એક્શન. દિશા વોઝ રીડિંગ અ બુક. હવે જો આ વાક્યમાં વોઝ આવ્યું એટલે કે દિશા બુક વાંચી રહી હતી. બરાબર? તો એ પાસ્ટ ઇવેન્ટ દર્શાવે છે. વોઝ ભૂતકાળમાં આવે તો આ શું છે? પાસ્ટ ઇવેન્ટ. સમટાઈમ્સ આઈ ગો ફોર અ વોક. સમટાઈમ્સ આવ્યું વિદ્યાર્થી મિત્રો તો એ શું છે? ફ્રીક્વન્સી ઓફ એક્શન છે. વી સો અ મૂવી યસ્ટરડે. સો ભૂતકાળનું રૂપ આવ્યું, યસ્ટરડે પણ ભૂતકાળ દર્શાવે છે તો એમાં આવશે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. આઈ નેવર ટ્રાવેલ બાય બસ. જો નેવર શબ્દ આવ્યું અને આમાં ક્યાંય ભૂતકાળ દર્શાવતું નથી તો નેવર આવ્યું તેમાં શું આવશે? પાસ્ટ ઇવેન્ટ. આગળનું જોઈએ. મિહિર સમટાઈમ્સ કમ્સ ટુ મીટ મી. સમટાઈમ્સ આવ્યું તો એ છે ફ્રીક્વન્સી ઓફ એક્શન. સોહમ મસ્ટ ટેલ ધ ટ્રુથ. મસ્ટ આવ્યું તો એ છે નેસેસિટી. પણ વિદ્યાર્થી મિત્રો આનું તમે ગુજરાતી કરો બરાબર તો સોહમ મસ્ટ ટેલ ધ ટ્રુથ. સોહન હંમેશા સાચું જ બોલે છે તો એની રીત છે, એની સ્વભાવની રીત છે, તો એમાં એક્સપ્રેસિંગ મેનર પણ આવે. એ તમે લોકો બેમાંથી જે લખો એ સાચું પડે. ધ ટીચર શાઉટેડ એંગ્રીલી. ટીચર છે ગુસ્સાથી બૂમ બરાડા પાડે છે તો એમની મેનર છે. રીચા ઓફન ગોઝ ફોર અ વોક. ઓફન આવ્યું એટલે ફ્રીક્વન્સી ઓફ એક્શન. ટોમ ડાન્સ્ડ હેપીલી. ટોમ છે એ હેપી ડાન્સ કરે છે એટલે એ મેનર છે. ત્રીજું અને પાંચમું છે મેનર છે, બીજું છે એ નેસેસિટી છે. બરોબર વિદ્યાર્થી મિત્રો? આગળ પણ હજી એક્ઝામ્પલ છે એ આપણે જોઈએ. ચલો. મોટુ ઇઝ અ ફની બોય. હવે આ વાક્ય કોની વાત કરી? આ વાક્યમાં મોટુની. બરોબર ને? મોટુ ઇઝ અ ફની બોય.
તો મોટું એ પર્સન છે, વ્યક્તિ છે ને, તો એની સામે શું કરવાનું? ડિસ્ક્રાઇબિંગ પર્સન. ધેટ ઇઝ અ બ્યુટીફુલ ફ્લાવર. આ વાક્યમાં કોની વાત છે? ફ્લાવરની. તો ફ્લાવર એ શું છે? થિંગ. તો ડિસ્ક્રાઇબિંગ થિંગ. ત્રિષા ઇઝ એઝ લવલી એઝ મીશા. એઝ લવલી એઝ વિશેષણ એઝ આવ્યું વિદ્યાર્થી મિત્રો. તો એ છે કમ્પેરિઝન. મેં તમને લખાવ્યું છે કમ્પેરિઝનમાં એઝ વિશેષણ એઝ, સો વિશેષણ એઝ, ઈઆર વિશેષણ ધેન અને ધ વિશેષણ ઈએસટી આપ્યું હોય તો એ કમ્પેરિઝનમાં આવે. રામપુર ઇઝ અ સ્મોલ વિલેજ. રામપુરની વાત કરી તો રામપુર શું છે? સ્થળ. તો સ્થળ એટલે પ્લેસ. તો તમારે એમાં શું લખવાનું? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. શી ઇઝ અ સ્વીટ ગર્લ. એ બહુ પ્રેમાળ છોકરી છે. તો એની કોની વાત છે? છોકરી. તો છોકરી એટલે શું આવે? પર્સન. એવી જ રીતે આગળ સંજના ઇઝ અ બ્યુટીફુલ ગર્લ. સંજનાની વાત કરી તો પર્સન. જય ઇઝ થિનર ધેન મયુર. જો અહીંયા વિશેષણ ઈઆર અને THAN ધેન એટલે કે ઈઆર પ્લસ ધેન એટલે કે એ કમ્પેરિઝન છે. હેમા ઇઝ એઝ ગુડ એઝ લીલા. એઝ વિશેષણ એઝ એટલે કે એ પણ કમ્પેરિઝન છે. હી ઇઝ ફેટ બટ હેલ્ધી. ફેટ અને અહીંયા આવ્યું બટ. તો જેમાં બટ આપ્યું હોય એ શું હોય? કોન્ટ્રાસ્ટ. તો અહીંયા એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. પછીનું વાક્ય છે અવર લાઇબ્રેરી ઇઝ વેરી બિગ. એવું વાક્ય છે અમારી લાઇબ્રેરી મોટી છે. તો એ શેના વિશેની વાત છે? સ્થળ વિશેની. તો એમાં શું આવશે? પ્લેસ. તો એના વાક્યમાં તમે પ્લેસ લખી શકો છો. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો ત્યાર પછીનું આગળનું જોઈએ. આઈ નેવર કમ હોમ લેટ. નેવર શબ્દ આવ્યો તો શું આવશે? ફ્રીક્વન્સી ઓફ એક્શન. વાવ ધેટ્સ બ્યુટીફુલ. ઉદ્ગાર ચિહ્ન છે તો એમાં આવશે ઇમોશન્સ. જે વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન હોય ફરજિયાત ઇમોશન્સ હોય છે વિદ્યાર્થી મિત્રો. ધો હી ઇઝ ઓલ્ડ હી ઇઝ એક્ટિવ. ધો શબ્દ આવ્યો તો એ છે કોન્ટ્રાસ્ટ. હાઉ મચ શુગર ડુ યુ નીડ? ક્વેશ્ચન માર્ક છે તો સિકિંગ ઇન્ફોર્મેશન. શી સેડ ધેટ શી વોઝ ટાયર્ડ. તેણે કહ્યું ધેટ આવ્યું અને શી સેડ લખ્યું છે એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એટલે એમાં આવશે રિપોર્ટિંગ. આઈ રોટ ધ એસે ક્વિકલી. રોટ એસે અને ક્વિકલી ઝડપથી લખ્યો. બરાબર? તો એ છે મેનર. જય ઓફન ગેટ્સ અપ લેટ. ઓફન શબ્દ આવ્યો તો ફ્રીક્વન્સી ઓફ એક્શન. શી સેડ ધેટ અમી વોઝ એબસેન્ટ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એટલે રિપોર્ટિંગ. વેન વિલ ધ બસ કમ? ક્વેશ્ચન માર્ક આપ્યો છે તો ઇન્ક્વાયરી. મે આઈ યુઝ યોર પેન? મે આઈ યુઝ યોર કમ્પ્યુટર? એવું કહ્યું છે તો એ રિક્વેસ્ટ છે. હું તમારું કમ્પ્યુટર યુઝ કરી શકું? તો એ છે રિક્વેસ્ટ. ચલો હવે 10માની ગ્રામરમાંથી અહીંયા મેં લીધું છે તો એને પણ આપણે સોલ્વ કરીએ. The party was held last evening. લાસ્ટ ઇવનિંગ એવો સમય આપ્યો છે તો તમારે અહીંયા શું લખવાનું છે? સ્પેસિફાઈંગ ટાઈમ. મહેશ વર્ક્સ ઇન ધ સિટી પોસ્ટ ઓફિસ. મહેશ સિટી પોસ્ટ ઓફિસની અંદર કામ કરે છે. તો મહેશની વાત થઈ કે સિટી પોસ્ટ ઓફિસની વાત થઈ? કયા શબ્દ પર ભાર મૂક્યો છે? તો કે સિટી પોસ્ટ ઓફિસ ઉપર. તો એમાં આવશે લોકેશન. અને આઈ એમ સોરી આઈ હર્ટ યુ. હું તમને દિલગીર છું કારણ કે મેં તમને હર્ટ કર્યા છે. તો એ છે પ્લેઝન્ટરી. બીજું થેન્ક યુ ફોર હેલ્પિંગ મી. સેડ મીતે કીધું થેન્ક યુ તો એ પ્લેઝન્ટરીઝ છે. ધ પ્રોગ્રામ ઇઝ ઇન ધ ટાઉન હોલ. ટાઉન હોલમાં પ્રોગ્રામ છે તો એમાં શું છે? લોકેશન. સમય સ્થળ આપ્યું છે ને ટાઉન હોલ તો એ લોકેશન છે. વી સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે ઓન 15th ઓગસ્ટ. સ્પેસિફાઈંગ ટાઈમ કે પોઈન્ટ ઓફ ટાઈમ? તો એમાં આવશે પોઈન્ટ ઓફ ટાઈમ. ચોક્કસ સમય આપ્યો છે તમને. સ્પેસિફાઈંગ ટાઈમ પણ ચાલે.
પણ 15 ઓગસ્ટ આપી દીધું છે એટલે તમારે લખવાનું પોઈન્ટ ઓફ ટાઈમ, એટલે કે સમય દર્શાવે છે, ચોક્કસ સમય દર્શાવે છે, બરોબર. વી ઓફન પ્લે ચેસ. ઓફન શબ્દ આવ્યો વિદ્યાર્થી મિત્રો, તો એ છે ડિસ્ક્રાઇબિંગ એક્શન. ફ્રીક્વન્સી ઓફ એક્શન પણ હોઈ શકે, ડિસ્ક્રાઇબિંગ એક્શન પણ લખી શકો છો, એટલે કે જે આપ્યું હોય જોડકામાં એ જ તમારે લોકોએ લખવાનું હોય. ફાધર વેન્ટ ટુ ઓફિસ એટ 10 AM. ફાધરની વાત થઈ કે ઓફિસ 10 વાગે જવાની વાત થઈ? 10 વાગે જવાની વાત થઈ. તો આમાં 2 ટાઈમ આપ્યા છે, ડ્યુરેશન ઓફ ટાઈમ અને સ્પેસિફાઈંગ ટાઈમ. તો આમાં ચોક્કસ સમય આપી દીધો એટલે તમારે સ્પેસિફાઈંગ ટાઈમ દર્શાવવાનું છે. ત્રીજું વાક્ય છે રાજ હેઝ બીન સ્ટડિંગ ફોર 2 hours. રાજ 2 કલાકથી ભણી રહ્યો છે, એટલે 1 કલાકથી બીજી કલાક સુધી. તો એમાં આવશે ડ્યુરેશન ઓફ ટાઈમ. હવે તમને ખ્યાલ આવ્યો હશે સ્પેસિફાઈંગ ટાઈમ અને ડ્યુરેશન ઓફ ટાઈમમાં શું ફેર છે. ડ્યુરેશન ઓફ ટાઈમ હોય ત્યારે હેઝ, હેવ પ્લસ બીન પ્લસ આઈએનજી હોય એટલે તમારે ડ્યુરેશન ઓફ ટાઈમ કરવાનું છે, અને ચોક્કસ સમય આપ્યો હોય ત્યારે તમારે સ્પેસિફાઈંગ ટાઈમ અથવા તો પોઈન્ટ ઓફ ટાઈમ લખવાનું છે. પછીનું એક્ઝામ્પલ, પોર ધ મિલ્ક ઇન અ ગ્લાસ એન્ડ એડ સમ શુગર. ગ્લાસમાં થોડું દૂધ નાખો અને ખાંડ ઉમેરો. તો એન્ડથી વાક્ય જોડાયું ને 2 વાક્ય છે, તો એ છે પ્રોસેસ. મધર યુઝ્યુઅલી કુક્સ ફૂડ ઇન ધ મોર્નિંગ. કાંઈ મધરની વાત છે કે ઇન ધ મોર્નિંગની વાત છે? વાત તો બેય છે, પણ સામે તમને ટાઈમ પણ આપ્યો છે ને એક્શન પણ આપી છે, બરોબર. તો તમે શું લખશો? મધર યુઝ્યુઅલી એવું આપ્યું છે, તો એમાં આવશે એક્શન. સોહમ સ્ટડીઝ ઇન અ કોલેજ ઇન પુણે. સોહમ પૂનાની એક કોલેજમાં ભણે છે, તો એ છે લોકેશન, બરોબર વિદ્યાર્થી મિત્રો. હવે આઈ હોપ કે તમને આ સમજાઈ ગયું હશે. તો ટીલ ધેન ગુડ બાય વિદ્યાર્થી મિત્રો. હું તમને એક્સરસાઇઝ મોકલું, એ તમે સોલ્વ કરી દેશો. બાય બાય.